અંકલેશ્વર શહેરમાં ઈદ ઉલ ફિત્રનો પવિત્ર તહેવાર ઉત્સાહપૂર્વક તેમજ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાયો હતો। અંકલેશ્વર શહેરમાં ઈદગાહ મેદાન સહિત વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ મોટી સંખ્યામાં હાજરી આપી ઈદની નમાઝ અદા કરી હતી। નમાઝ બાદ સૌએ એકમેકને ગળે મળી ઈદની મુબારકબાદ પાઠવી અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો। પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ બાદ એક મહિના સુધી રોજા રાખી અલ્લાહની ઇબાદત કર્યા પછી ઈદ ઉલ ફિત્રનો તહેવાર આનંદ અને શ્રદ્ધાભાવે ઉજવવામાં આવ્યો હતો। અંકલેશ્વરના ઈદગાહ મેદાન ખાતે વિશેષ નમાઝનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં નમાઝીઓ ઉપસ્થિત રહી અલ્લાહની બંદગી કરતા જોવા મળ્યા હતા। ઈદની નમાઝ મૌલાના મુઝમ્મિલ હુસૈન દ્વારા અદા કરવામાં આવી હતી। તેમણે પોતાના પ્રવચનમાં દેશ દુનિયામાં શાંતિ, ભાઈચારો અને કોમી એકતા જળવાઈ રહે તેવી દુઆ કરી હતી। નમાઝ પૂર્ણ થયા બાદ સૌએ એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે અંકલેશ્વર શહેર દ્વારા કડક અને સુચારુ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો।